મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિમાં આજરોજ વિવિધ કૃષિ જણસોની નોંધપાત્ર આવક સાથે ખરીદી વેચાણ સક્રિય રહ્યું હતું. ખાસ કરીને આજે માર્કેટયાર્ડમાં એરંડો, રાયડા, ઘઉં, બાજરી, ગવાર, મેથી, સુવા અને રજકા સહિતના જણસોમાં વેપાર થયો હતો. એરંડાના ભાવમાં અગાઉના દિવસોની સરખામણીએ સુધારો નોંધાતા આજે ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. માર્કેટયાર્ડમાં આજે એરંડાની 4,398 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાનો નીચો ભાવ 1,350 રૂપિયા અને ઊંચો ભાવ 1,408 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયો હતો. અગાઉમાં એરંડાના ભાવ 1,375 થી લઈને 1,401 રૂપિયા સુધીના નોંધાયા હતા. એટલે કે આજે પણ તેના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આવકમાં પણ આજે સારો એવો વધારો જોવા મળ્યો છે. રાયડાની વાત કરવામાં આવે તો રાયડાની આજે 155 બોરીની આવક સામે તેના ભાવ 1,371 થી લઈને 1,442 રૂપિયા પ્રતિ 20 કિલોના રહ્યા હતા. અગાઉના દિવસે રાયડાનો વેપાર નોંધાયો ન હતો. આ ઉપરાંત આજે માર્કેટયાર્ડમાં ઘઉંની પણ આવક આવી હતી. ઘઉંની આજે 113 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 466 થી 525 સુધીના બોલાયા હતા. બાજરીની વાત કરવામાં આવે તો તેની 21 બોરીની આવક સામે આજે તેના ભાવ 444 થી લઈને 460 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. જુવારની આજે પણ આવક જોવા મળી હતી, જેના પણ ભાવ 1,276 રૂપિયા નોંધાયા હતા. ગવારની 20 બોરીની આવક નોંધાઈ હતી અને ગવારનો ભાવ 960 રૂપિયા અને ઊંચો ભાવ 1,045 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. અગાઉ ગવારના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. મેથીની વાત કરવામાં આવે તો આજે તેની બે બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1,175 રૂપિયા નોંધાયા હતા. સવાની આજે 13 બોરીની આવક સામે તેના ભાવ 1,650 થી લઈને 1,750 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. અજમાની આજે 139 બોરીની આવક નોંધાઈ હતી. અજમાનો નીચો ભાવ 800 રૂપિયા અને ઊંચો ભાવ 2,981 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. યાર્ડમાં આજે રજકાની પણ આવક નોંધાઈ હતી. તેના 27 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 4,000 થી લઈને 8,800 પ્રતિ 20 કિલોના નોંધાયા હતા. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં આજે મોટા ભાગની જણસોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. એરંડાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને રાયડાના ભાવમાં પણ સુધારો આજે નોંધાયો છે. આ ઉપરાંત આજે અન્ય જણસની પણ આવક જોવા મળી હતી.